નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ વિશે આપણે ભણતા હતા. અગાઉના પીરિયડની અંદર આપણે પૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર ભણેલા હતા. પૂર્ણાંક એટલે કે આ બે છે એ પૂર્ણાંક સંખ્યા છે, એનો કોઈ અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર અગાઉના લેક્ચરમાં આપણે આવું ભણેલા હતા. પછી આપણે શું કરવાનું છે? આના છેદમાં તો કશું છે નહીં, ખાલી આ અંશ કહેવાય, આ અંશ કહેવાય, બંનેના અંશનો ગુણાકાર. ખાલી છેદમાં એક જ છે, 3 ગુણ્યા 2 એટલે 6, 6 ના છેદમાં 5. આવો જવાબ આવે. હવે નવી થિયરી છે જેમાં અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર છે. એટલે કે આપણને કોઈ અપૂર્ણાંક સંખ્યા આપેલી છે, 1/2 ગુણ્યા 1/7. આ પણ એક અપૂર્ણાંક સંખ્યા છે. 1/7 આ પણ એક અપૂર્ણાંક સંખ્યા છે. તો અપૂર્ણાંકનો આપણે અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો છે, બરાબર? તો અહીંયા બંને સંખ્યાઓનો અંશ પણ આપેલો છે, બંને સંખ્યાઓનો છેદ પણ આપેલો છે. તો બંને સંખ્યાના પેલા અંશનો ગુણાકાર કરો અને બંને સંખ્યાના છેદનો ગુણાકાર કરો. 1 ગુણ્યા 1 એટલે 1, 7 ગુણ્યા 2 એટલે 14. જવાબ થઈ ગયો 1/14. કઈ અવરોધ છે આની અંદર? ખાલી થોડુંક જે થિયરીની વાત થાય એ થિયરીમાં થોડોક ફેરફાર કરેલો છે, નામ બદલી કાઢ્યું છે. એટલે અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર થયો. બીજો કોઈ દાખલો લઈએ આપણે, 2/5 ગુણ્યા 21/5. અપૂર્ણાંક સંખ્યા છે, આ પણ એક અપૂર્ણાંક સંખ્યા છે, આ અપૂર્ણાંક સંખ્યા છે, આ પણ એક અપૂર્ણાંક સંખ્યા છે. અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરો તો અહીંયા 2 બંનેના અંશનો ગુણાકાર, બંનેના છેદનો ગુણાકાર, બંનેના અંશનો ગુણાકાર અને બંનેના છેદનો ગુણાકાર. સમજી ગયા વિદ્યાર્થીઓ? તો 21 ગુણ્યા 2 એટલે 45 થાય, 5 ગુણ્યા 5 એટલે 25 થાય. જવાબ આવે એનો 42/25. આગળ વધીએ એવી રીતના. સ્વાધ્યાય 2.3 નો દાખલો એક છે. તો પેલા સ્વાધ્યાય 2.3 પ્રશ્ન નંબર 1, એમાં પેટા પ્રશ્ન 1, દરેકના 1/4 ભાગ શોધો. બરાબર છે? દરેકના 1/4 ભાગ શોધવાનો. એમાં પહેલો પ્રશ્ન છે 1/4. અગાઉના લેક્ચરમાં જ આપણે વાત કરી હતી કે જ્યાં ના શબ્દ આવે ત્યાં ગુણાકાર કરવાનો અને એનો જે ભાગ આપેલો છે એના માટે ગુણાકાર કરો. પછી આ રીતનો ઉપયોગ કરો, બંનેના અંશનો ગુણાકાર, બંનેના છેદનો ગુણાકાર. અંશનો ગુણાકાર 1, છેદનો ગુણાકાર 4 ગુણ્યા 4 એટલે 16. આપણે બીજો લઈએ એવી રીતના 3/5. દરેકના 1/4 ભાગ કરો. ના એટલે 1 ગુણાકાર, 1/4, બંનેના અંશનો ગુણાકાર, બંનેના છેદનો ગુણાકાર. 3 × 3, 5 × 4 એટલે 20. ત્રીજો દાખલો લઈએ 4 × 3, 4 ના છેદમાં 3.
એનો 1/4 ભાગ બંનેના અંશનો ગુણાકાર બંનેના છેદનો ગુણાકાર 4 × 4 4 × 3 12 આ થઈ ગયો જવાબ એક સ્ક્રીનશોટ લઈ લેજો પછી આગળ વધીએ આપણે प्रश्न नंबर 1 नो पेटा प्रश्न 2 दरेकना 1/7 शोधो एमा 1 2 ના છેદમાં 9 એના 1/7 ભાગ શોધવાના છે ના એટલે ગુણાકાર 1/7 કરવાના બંનેના અંશનો ગુણાકાર બંનેના છેદનો ગુણાકાર 2 × 2 9 × 7 કરો 63 જવાબ આવશે 2/63 એમાં બી 6/5 દરેકના 1/7 શોધો ગુણાકારમાં 1/7 કરવાના બંનેના અંશનો ગુણાકાર બંનેના છેદનો ગુણાકાર 6 × 6 5 × 7 કરો જવાબ આવશે 35 6/35 જવાબ થઈ ગયો સી પ્રશ્ન છે 3/10 એના 1/7 શોધો એના 1/7 બંનેના અંશનો ગુણાકાર બંનેના છેદનો ગુણાકાર 3 × 3 10 × 7 70 આ થઈ ગયો જવાબ સ્ક્રીનશોટ લઈ લેજો પછી આગળ વધીએ स्वाध्याय 2.3 એનો પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 પ્રશ્ન એવો છે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો પહેલો પ્રશ્ન 2/3 ગુણ્યા 2/2/3 ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો એટલે ગુણાકાર કરવાનો અને સૌથી નાનામાં નાનો રૂપ જ્યાં સુધી બને ત્યાં સુધી દર્શાવવાનો પ્રયત્ન કરવાનો તો સૌથી પહેલા બંને જે સંખ્યાઓ છે એને એક પ્રકારની સંખ્યામાં રૂપાંતર કરો અહીંયા બંને અલગ અલગ પ્રકારની સંખ્યાઓ છે આ એક અપૂર્ણાંકવાળી સંખ્યા છે સાદો અપૂર્ણાંક છે અને આ છે મિશ્ર અપૂર્ણાંકવાળી સંખ્યા છે તો બંનેને સાદા અપૂર્ણાંકવાળી સંખ્યામાં રૂપાંતર કરતા 3 × 2 એટલે 6 6 + 2 એટલે 8/3 જેને હજી પણ ના ખબર પડતી હોય તો ફરીથી જોઈ લેશો આ બંનેનો ગુણાકાર કરવાનો જે જવાબ આવે એમાં આપણો સરવાળો કરવાનો 3 × 2 જવાબ આવશે 6 6 માં 2 નો સરવાળો કરો 6 + 2 એટલે થાય 8 આ તમારા અંશ બનશે આ જે ઓલરેડી હતા એ છે એમના એમ જ રહેશે છે એમના એમ રહેશે ખાલી અંશ બદલાશે 8/3 બંનેના અંશનો ગુણાકાર બંનેના છેદનો ગુણાકાર આ થઈ ગયો જવાબ દાખલો બીજો લઈએ ત્રીજો લઈએ હવે
3/8 ગુણ્યા 6/4 16 છે બેકી સંખ્યા છે, 9 એકી સંખ્યા છે, એટલે આનું આગળ પડતા વિસ્તરણ કશું પણ થાય નહીં, આગળ કોઈ સાદુરૂપ થાય નહીં, એટલે આ જ જવાબ આવશે 3/8 6/4. તો અહીંયા સૌથી પહેલા બંને સંખ્યાઓ એક જ પ્રકારની સંખ્યાઓ છે, અંશનો ગુણાકાર બંને સંખ્યાના છેદનો ગુણાકાર 6 × 3 18 5 × 4 32 9 × 2 18 થાય, 16 × 2 32 થાય, બંનેના બે કેન્સલ થઈ જાય, જવાબમાં આવશે ખાલી 9/16. આગળ જઈએ 5 નંબરનો દાખલો 1/3 15/8 બંનેના અંશનો ગુણાકાર બંનેના છેદનો ગુણાકાર આ થઈ ગયો જવાબ. જો વિદ્યાર્થીઓ બીજા નંબરનો દાખલો પ્રશ્ન 2 એમાં પેટા પ્રશ્ન 1 3 5 એકી સંખ્યામાં દાખલા છે હું કરાવું છું, બેકી સંખ્યામાં તમે જાતે કરજો. 7મા નંબરનો દાખલો 4/5 ગુણ્યા 22/12/7 બંને સંખ્યાના અંશનો ગુણાકાર બંને સંખ્યાના છેદનો ગુણાકાર 12 × 4 કરો 7 × 5 કરો, આ રીતે કરવાનો જવાબ. અહીંયા 48 એકી સંખ્યા છે, 35 એકી સંખ્યા છે, એટલે આગળ કોઈ પણ પ્રકારનું વિસ્તરણ થાય નહીં. અહીંયા આપણે 15 અને 24 નો વિસ્તરણ કરી શકીએ છીએ. 5 × 15 8 × 24 3 કેન્સલ થઈ ગઈ, 5/8 સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 3 ગુણાકાર કરો. એમાં પેટા પ્રશ્ન 1 ગુણાકાર કરવાના છે. પ્રશ્ન એવો છે કે 2/5 ગુણ્યા 5/1/4 બંને મિશ્ર અપૂર્ણાંક વાળી સંખ્યાઓ છે. એક મિશ્ર અપૂર્ણાંક છે અને એક સાદો અપૂર્ણાંક છે. હમણાં અગાઉ વાત કરી એ પ્રમાણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો. 4 × 5 20 / 4 બંને સંખ્યાના અંશનો ગુણાકાર બંને સંખ્યાના છેદનો ગુણાકાર 21 × 2 એટલે 42 5 × 4 એટલે 20 21 × 2 42 10 × 2 = 20 બંનેમાંથી 2 કેન્સલ થઈ જાય. જવાબમાં આવશે ખાલી 21/10. એમાં લઈએ ત્રીજા નંબરનો દાખલો 3/2 ગુણ્યા 5/1/3. જો વિદ્યાર્થીઓ એકી નંબરના દાખલા હું કરાવું છું, બેકી નંબરના તમારે જાતે પ્રેક્ટિસ કરીને કરવાના છે. તો સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. 3 × 5 = 16/3 બંને સંખ્યાના અંશનો ગુણાકાર બંને સંખ્યાના છેદનો ગુણાકાર 16 × 3 એટલે 48 થાય. 3 × 2 એટલે 6 થાય. જો અહીંયા પણ કેન્સલ થઈ જાય વિદ્યાર્થીઓ, તો
જો કરવું હોય તો આ જ સ્ટેપમાં કેન્સલ થઈ જાય 3 અને 3 ભૂલી જાય 16 એટલે 8 ગુણ્યા 2 16 થાય ઓલરેડી 2 તો હતા જ ફરીથી 2 કેન્સલ થઈ જાય જવાબમાં આવે 8 પાંચમા નંબરનો દાખલો લઈએ આપણે વિદ્યાર્થીઓ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ 5 ગુણ્યા 3 15 એટલે 17 ના છેદમાં 5 ગુણ્યા 4 ના છેદમાં 7 બંને સંખ્યાના અંશનો ગુણાકાર બંને સંખ્યાના છેદનો ગુણાકાર 17 ગુણ્યા 4 68 થાય 5 ગુણ્યા 7 અથવા 7 ગુણ્યા 5 35 થાય આ થઈ જવાબ આગળ વધીએ 7મા નંબરનો દાખલો બે પ્રકારની સંખ્યાઓ આપેલી છે મિશ્ર અપૂર્ણાંક અને સાદો અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ 7 ગુણ્યા 3 21 ને 4 25 ના છેદમાં 7 3 ના છેદમાં 5 25 એટલે બંને સંખ્યાના અંશનો ગુણાકાર બંને સંખ્યાના છેદનો ગુણાકાર 25 એટલે થાય 5 ગુણ્યા 5 ગુણ્યા 3 7 ગુણ્યા 5 1 5 1 5 કેન્સલ થઈ જાય 3 અને 5 નો ગુણાકાર 15 થાય છેદમાં ખાલી 7 વડે આ થઈ ગયો જવાબ દરેક વિદ્યાર્થીઓને સમજાય છે હા કે ના જવાબ આપો પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 4 પ્રશ્ન એવો છે કે કયું મોટું છે એમાં પેટા પ્રશ્ન નંબર 1 લઈએ 3/4 ના 2/7 કે 5/8 ના 3/8 અહીં આપણને બે રકમ આપેલી છે આ બંને રકમમાંથી કઈ રકમનો જે જવાબ છે એ મોટો એટલે કે વધારે આવશે એ તમારે દર્શાવવાનું છે બરાબર છે તો એનું સોલ્યુશન કરીએ આપણે 3/4 ના એટલે લેવાનો ગુણાકાર 2/7 બંનેના અંશનો ગુણાકાર બંનેના છેદનો ગુણાકાર 3 ગુણ્યા 2 હજી 4 છે અહીંયા 3 ગુણ્યા 2 4 એટલે થાય 2 ગુણ્યા 2 7 એટલે બંનેમાંથી 2 કેન્સલ થઈ જાય અંશમાં ખાલી 3 વધે છેદમાં 7 ગુણ્યા 2 એટલે 14 આવે આ થઈ ગયો જવાબ અને કહીએ સમીકરણ નંબર 1 બીજો લઈએ 5/8 ના એટલે ગુણાકાર 3/5 બંને સંખ્યાના અંશનો ગુણાકાર બંને સંખ્યાના છેદનો ગુણાકાર હવે આગળ જઈએ તો બંનેમાં 5 સામાન્ય આવે છે કેન્સલ કરી નાખીએ વધે 3/8 બોક્સ કરીએ અને સમીકરણ નંબર 2 જ્યારે પણ તમારો પ્રશ્નનો જવાબ આવે ત્યારે તેને બોક્સ તરીકે દર્શાવો કોઈ અલગ પ્રકારની પેન જેમ કે બ્લુ છે રેડ છે નો ઉપયોગ કરીને ચોરસ કરશો તો વધારે સારું લાગશે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી કહી શકીએ કે કયો ભાગ મોટો છે કોઈ કહેશે તો પહેલા જો બંનેનો છેદ જે છે આમાં 14 છે અને આમાં 8 છે જેમ છેદ વધારતા જઈએ એમ સંખ્યા નાની બનતી જાય અને છેદ ઘટાડતા જઈએ એમ સંખ્યા મોટી તો આ બંનેમાંથી છેદ ઓછો કોનો છે 8 થાય તો 5/8 ગુણ્યા 3/5 મોટા છેદ મોટો હોય
થાય? જે જવાબ તમને મળે એ નાનો બનતો જાય અને એનાથી ઉલટું છેદ નાનો હોય તો છેદ મોટો હોય. એક્ઝામ્પલ લઈએ આપણે. મારી પાસે છે અત્યારે 25/75, બરાબર? છેદ મોટો છે 25/75, તો 25 એના એટલે 75 એટલે 25 તારી 75 થાય. 25 કેન્સલ થઈ જાય, 1/3 વધશે. છેદ નાનો લઈ લો, 25/50 લઈ આપણે. તો 50 એટલે 25 ગુણ્યા 2, 25 કેન્સલ થઈ જાય, 1/2. આ બંને સંખ્યાની સરખામણી કરો, જવાબ દો. તો 1 નો 2 ભાગ છે, આ 1 છે, એનો બીજો ભાગ એટલે આ ભાગની વાત થાય છે. 1 નો ત્રીજો ભાગ, ત્રીજો ભાગ. તો બંનેની સરખામણી કરો તો આ જે ભાગ છે સૌથી નાનો ભાગ થયો કહેવાય, આ ભાગને આખો અડધો ભાગ થઈ ગયો કહેવાય. એટલે કે છેદ મોટો હોય તો જવાબ નાનો બનતો જાય, છેદ નાનો હોય તો જવાબ મોટો બનતો જાય. એમાં નંબર 2 ભણી લઈએ આપણે એટલે બધાને ખ્યાલ પડે. આ રકમને પહેલા આપણે બે ભાગમાં વહેંચી નાખીએ. 6/1/3 અને 3/2/3. હવે આ રકમ છે એ સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 1 જે છે એના જેવી બની ગઈ. અગાઉ મેં કીધું તે પ્રમાણે કે જ્યાં ના લખેલું હોય ત્યાં ગુણાકાર કરવાના અને જેટલા ભાગ કરવાના છે એ બાજુમાં લખી દો. બંનેના અંશનો ગુણાકાર કરો, બંનેના છેદનો ગુણાકાર કરો. 6 × 6 7 × 2 એટલે 14 થાય. જો આનું સાદુરૂપ આપી શકાય હોય તો હજી આપી શકું. 3 × 2 એટલે 6 થાય, 14 એટલે 7 × 2 થાય. બંનેમાંથી 2 કેન્સલ થઈ જાય, જવાબમાં આવશે 3/7. હવે છે 3/7 2/3 ભાગ કરવાના છે. 3/7 એમના એમ ના છે ત્યાં ગુણાકાર કરો, 2/3 એમના એમ. બંનેના અંશનો ગુણાકાર, બંનેના છેદનો ગુણાકાર. 3 ને 3 કેન્સલ થઈ જાય છે, 2/7 વધે. આને કીધું સમીકરણ 1, આને કીધું સમીકરણ 2. સમીકરણ નંબર 1 જે છે એનો જવાબ છે 3/7. સમીકરણ 2 નો જવાબ છે 2/7. કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી છે અગાઉ આપણે આ ભણી ગયા છીએ. લેસ ધેન, ગ્રેટર ધેન ને ઇક્વલ ટુ. પેલા એ નિશાની મૂકી આપણે થોડું વધારે ડીપમાં સમજીએ. તો કઈ સંખ્યા નાની છે કઈ મોટી છે? તો પહેલા બંનેનો છેદ સરખો પડે. બંનેનો છેદ સરખો છે 7 ને 7. અંશની વાત કરીએ, અંશ કયો મોટો છે? 3 મોટા છે. નિશાની આવે આ રીતની. 3/7 જવાબ કોનો છે? તો કે આનો 6/7 ના 1/3 ભાગ મોટો છે. આ છે જવાબ. સમજી ગયા વિદ્યાર્થીઓ?